યશવી ફાઉન્ડેશન દ્વારા 51 નવયુગલોના લગ્ન કરાવાશે। આજે 51 દીકરીઓનો મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ 2020થી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે। આરોગ્ય, શિક્ષણ, અન્ન સેવાની સાથે સાથે સામાજિક ઉત્થાન માટે પણ સતત કાર્યશીલ છે, જેના ભાગરૂપે 2024માં 20 નવયુગલોએ સમૂહ લગ્ન બાદ આ વર્ષે 2025માં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે। આ શુભ અવસર પર આજે 51 દીકરીઓની મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે યશવી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી પરેશભાઈ ખંડેલવાલે જણાવ્યું હતું કે તારીખ 4 મે 2025 રવિવારના રોજે દ્વિતીય સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જે પહેલા આજે મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જરૂરિયાતમંદ તેમજ પિતા વિહોણી દીકરીઓની પરિવારની હૂંફ આપતા અમે કાર્યશીલ છીએ, જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વ પાનેતરની લઈને લગ્ન બાદ કરિયાવર સુધીની ભેટ આપીને અને એમના સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ। હું ગાયત્રી વિશાલ ચાંપાનેરિયા યશવી ફાઉન્ડેશન તરફથી તમને કહેવા માંગુ છું કે યશવી ફાઉન્ડેશનમાં ગત વર્ષે ફર્સ્ટ સમૂહમાં અમે 20 દીકરીઓના લગ્ન કર્યા હતા। આજે અમે દ્વિતીય સમૂહ લગ્ન કરી રહ્યા છે, તો દીકરીઓનો આજે મહેંદી રસમ રાખ્યો છે 51 દીકરીઓનો। જે દીકરીઓ પિતા વિહોણી છે, માતા પિતા વિહોણી પણ છે, અને જે માતા પિતા છે છતાં માતા પિતાથી થઈ શક્યા એવું નથી, તો એ દીકરીઓને આપણે એ લોકોના અરમાન જે છે, આજે લગ્ન માટે છોકરીઓના ઘણા અરમાન હોય છે, એ લગ્નના અરમાન અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને મહેંદી રસમ રાખી છે। અને અમે લગ્નના દિવસે એ લોકોને એવું આપીએ છીએ કે જે માતા પિતા દરેક છોકરી માટે ઈચ્છતા હોય પણ હવે પરિસ્થિતિ અનુસાર નથી કરી શકતા, તો અમે એ છોકરીઓ માટે એન્ટ્રીથી માંડીને એટલી બધી વસ્તુ એવી રાખી છે કે છોકરીઓ પોતે ખુશ થઈ જશે કે જે અમે ઈચ્છેલું હતું એના કરતાં ઘણું સારું અમને મળ્યું છે। અને અમે 51 દીકરીઓને કરિયાવર તરીકે બધી જ વસ્તુ અમે આપવા આવવાના છે। જે દીકરીઓ નવી ગ્રહસ્થી બસાવવા જઈ રહેલી છે એ લોકોને કંઈ બી વસ્તુનું જરૂરી વસ્તુને લેવી નહીં પડે, એ નાની નાની વસ્તુને અમે ધ્યાનમાં રાખીને છોકરીઓને પૂરેપૂરું કરિયાવર અમે આપી રહેલા છે, જેમ કે ફ્રીજ, ટીવી, બેડ, વાસણ, કુસણ હરેક વસ્તુ અમે આપીએ છીએ, જેનાથી દીકરીઓ આજે મહેંદી રસમ જોઈને બી એટલી ખુશ થઈ ગઈ છે કે લોકોના આંખમાંથી પાણી આવી ગયા છે કે આવું તો અમે અમારી જાતે બી નહીં કરી શકતે એમ। યશવી ફાઉન્ડેશન શું કરી રહી છે તમારી સામે જ છે। આ માટે કેટલા સમયથી તમે તૈયારી કરી રહ્યા હતા? અમે ઓછામાં ઓછા અમે લગભગ 1.5-2 મહિનાથી આ માટે તૈયારી ચાલે છે। દરેક વસ્તુ પર્સનલી છોકરાઓને આપણે આપતા હોય એ રીતથી ધ્યાન રાખીને, ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખીને અમે દરેક કરિયાવર વસ્તુ જાતે ખરીદીને લાવીને છોકરીઓ માટે કરીએ છીએ।